35 દિવસ પહેલા પાટીદાર સમાજની 17 વર્ષની એક નાબાલિગ દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જે મામલે નાબાલિગ દીકરીના પરિવારે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી હતી. જ્યારે 17 વર્ષની નાબાલિગ દીકરીનું અપહરણ થયું ત્યારે પરિવારના જણાવ્યા અનુસાર આરોપીનો 5 દિવસ સુધી ફોન ચાલુ હતો અને લોકેશન પણ ટ્રેસ થઈ રહ્યું હતું. તેમ છતાં ઘટનાને આજે 35 દિવસ વીતી ગયા છતાં દીકરીનો કોઈ અતોપતો નથી. ત્યારે 35 દિવસથી પરિવારથી દીકરી અળગી છે. ત્યારે દીકરીના ભાઈએ સમાજની પાસે મદદ માંગી છે. જે મામલે પાટીદાર સેવા સંઘ દ્વારા તિરુપતિ સોસાયટીની વાડીમાં મીટિંગ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા અને મીટિંગ બાદ સરથાણા પોલીસ સ્ટેશન જવાબ લેવા પહોંચ્યા હતા અને આરોપીને પકડીને વિશેષ ગુનો દાખલ કરવામાં આવે તેમજ કાર્યવાહીમાં ઢીલ રાખતા જવાબદાર પોલીસ અધિકારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે અપહરણ થયેલ દીકરી તેના કાકા સાથે રહેતી હતી, જ્યારે દીકરીના માતા પિતા ગામડે રહેતા હતા.